અહીંયા બધી પૂરીઓ બનાવવાનું ચાલુ છે. બધા કોમેન્ટ કરો કે આ બધું તપેલી શું કરે ને કેમ કરે. કમલેશભાઈ ભુવાજી આવી ગયા. થઈ ગયેલા ખીર? હા હું મેળું નિવેદ. તો બધાને જય માતાજીને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો કેમ છે બધા મજામાં ને? તો આજે છે મંગળવાર અને આપણે મારા મમ્મીનું જે દિવસ મૃત્યુ થયું જે દિવસ આઠમ હતી એ આઠમ જે બાકી હતી ભરવાની એ આઠમ આપણે આજે ભરવાની રાખી છે. તો એની બધી તૈયારીઓ ચાલુ છે. જોતા જઈશું શું તૈયારી ચાલુ છે. પછી એક તપેલું પણ ઉતારવાનું છે. આપણે છજ્જે ઉતારી લઈએ. આપણે તપેલું ઉતારવા માટે ઉપર ચડી જાય પડીએ નહીં તો સારું હોય. ચલો ફાઇનલ તપેલી ઉતરી ગઈ છે આપણી. આપીએ પાછળ લા તપેલી. હા તપેલી કઈ મૂકવાની? હાલમાં મૂકવાની. હા મૂકવાની. શું ગાલાઈ દે લાય ને લે માટી કેમ ચોપડાવું ભાઈ તું બરન એટલા શું હતા ગાઈસ તમે બધા કમેન્ટ કરો કે આ માટી આવી તપેલા કેમ ચોપડે. પાણી થોડું પી જાય લે ભાઈ. અંદર ચાલુ છે પૂરીઓ વણવાનું. બધા પૂરીઓ વણવા બેસી ગયા. હવે પાછળ આવ્યા તો જો ચોખા બનાવવાનું કામ ચાલુ છે અને આપણે અહીંયા ખીરનું આધન મૂકી દીધું છે. લે ભાઈ લે ખીરવા આવજે મારો. ઘર બનાવ્યો જો અહીંયા એક બાજુ પૂરીઓ તરવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો જો આપણે જઈએ છીએ રૂ લેવા માટે. રૂ કરવા નથી ફટાફટ રૂ લેતા આવીએ. એક રૂ હાલ બોલે છે ખેંચાઈ જશે. આપણે ધૂપ લઈ ધૂપ આવડે શું કહેવાય છે રૂ લઈ લીધું છે. હવે જઈને આપી દઈએ. ચલો આપણે મૂકી દઈએ. કેટલા આવ્યું કામ સલાહ આપણે કેટલા આવ્યું નાખી દે ચોખા. ચોખા આવી જાય. કમલેશભાઈ ભુવાજી આવી ગયા. થઈ ગયેલા ખીર? હા હું મેળું નિવેદ. તો હવે ફટાફટ આપણે પેલું ગાય વાસણ પાણી પીવડાવી દઈએ. તો માતાજીની પલ્લી ભરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે જઈએ અંદર મંદિરમાં. ના છોકરા જો રમા અહીંયા શું કરો લ્યા? શું રમો? શું રમો લ્યા? એ શું હાથમાં? આપણા કમલેશ ભુવાજી છે બધાને ચલ્લા કરાવે છે. પલ્લી ભરવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. પૂરી કમ્પ્લીટ બની ગઈ છે. ચલો ફટાફટ ચાલુ કરે આપણે પલ્લી ભરવાનું માતાજીની. પછી માતાજી જમાડી દઈએ. પલ્લી ભરવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. જો બધા બેસી ગયા. તો માતાને જમાડવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે માતાજીને બધું ધરાવી દઈએ. પ્રસાદ છે બધું એ. હવે આપણે વાહણવટી માતાજીને નિવેદ જે આપવાનું છે જમાડી દઈએ. નિવેદ એટલે કે નિવેદ ધરાવી દઈએ. આપણે હવે મેલડી માતાએ પ્રસાદ ધરાવવા માટે આવી ગયા છે. તો હવે મેલડી માતાએ જે પ્રસાદ ધરાવવાનો છે એ ધરાવી દઈએ. સુખડી છે બધા પ્રસાદ વેચવા ચાલુ થઈ ગયા છે. અને હવે જે ખીર અને પૂરીનો પ્રસાદ છે એ આપી દઈએ. આપી દીધો પ્રસાદ. હવે આપણે ગવા દાદાને એમના ઘેર મૂકતાઈએ ખેતરમાં. તો ગવા દાદાને એમના ઘેર મૂકવા માટે આપણે ગયા. તો ગવા દાદાને આપણે ખેતરમાં મૂકીને ઘેર આવી જાય. હવે ઘેર આવીને થોડુંક જમી લઈએ. અંશુભાઈ તારે ખાવા નહીં? ચમ નહીં ખાવ? ફાંજો તું ફાંજો ભાઈ અમે ખાઈ લઉં. ચલો આપણે હવે જમી લઈએ. તો જો આજે જમવામાં છે ખીચડી, શાક, અથાણું અને થોડી ખીર છે અને પૂરી છે. આપણે ખીર બહુ નહીં ભાવતી એટલે પ્રસાદ તરીકે થોડીક લઈ લઈએ. બરાબર આપણે જમી લઈએ હવે. તો જમવાનું આપણે જમી લીધું છે. તો આજના બ્લોગની એન્ડિંગ કરીએ. જો આજના બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવા હોય તો ચેનલ કરજો સબસ્ક્રાઈબ. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.